બાપાએ બધા ડખલા કરી ગાલ્યા. હું ના કહેતો તો કે ના રવા દો, લગન નહીં કરાવો, લગન નહીં કરાવો. નહીં છોટું બચ્ચો હાલે છો સમ તમે હાલે મારે તો ગમે તે જતો ના આવે. તું કોણ પૂછનારો મને કે? અરે તારો બકરો હું ચાલનારો છું લે યાર. ખોવાઈ ગયો છો વારવાનો તો બકરો હું ચાલું છું કે ભારે હોય તો કયો ખાલી મને એટલે હું મારે તો કંટાળા ઘેર છે એટલા છે તું કે બકરો ભારે. હું બકરો હોજનારો છું બધો પૂછવું બેકાર તાને કોઈ કેટલા ઘેર કંટાળા છે. જા ભૂલમણી બાજુ અહીં બકરો શોખ બકરો અમે હોજનારા છીએ પણ ઘેર કંટાળા છે એટલા છે હું જાણું છું. જવા દે શંકર ભગવાનના મંદિર બાજુ હારો કે બકરો ભાર્યો. બકરો તારો તું દોઈ ખોઈશ દૂધ બધું. કંટાળા લે હેડ ગોગાજીના મંદિર જ બેહવા દે. બે ભાઈઓ બેહ્યા છે બાર તો હું વાતો કરવાની. મજામાં ભાઈ દર્શન કરવા આવ્યો હું ગોગાજીના. એ ગોગા મહારાજ કંટાળી ગયો છું બાપા. તું કોક કરમ દાળ ભાત ખાવા બેહીએ તોય નકરી જુઓ રહીનો ને કીધું છે કીધું જીરાનો વંગાર કરતા નહીં ના બાલ ફૂલ કરી નાખે જોઈએ તાન તો ભાઈ જુઓના લીખવાના જ ના કરા વંગાર. આ તો હારું તો કોઈ પડ્યો તો હું હતો દાળ જોઈ કોઈક મેમોડો તો મારી આબરૂ જતી રહે. પેલો એ મારો દિવસ નિહાર જતો રહી દાડા પાર 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 કરી સોય નદી નદી રંબાદ જતો રહે દાડા ઇનાય બૈરા ફારી ગાલું મળે આ બધે એને ઘેર હાજર. શનિ રવિવાર આપડા ખેતરમાં ઓટો મારવા આવવું પડે. એના બાપાએ હુડે ગાળી છે કે અમારા બાપાએ હું ગાળી છે નદીમાં તે રંબા જતો રહેશે. આવા તો નોળા દીવાના ટોટિયા જ ભાગ ગાલું. એ ગુગા બાપા કોક કરો. તારી માની ચડી છે કાશી મૂકી તે કીધું છે હારી કોસકી લાઈન ઓળાવતો હોય તો લાવું લાવું તે તને કહું તારી માં ફેંકું ના ઊંઘતો છું અમે ભૂમ જે પથારી કરી એટલે હું જો મારા દવા લાવું છું મારે પ્રોસી જવું છે તું જાય ને હાર જલ્દી પાલવાન કર ઘેર જઈ. એવું છે ભાઈ અલે મોખે મોખે ને ઉડી લે તો તારે શું કામ કર્યું છે? જુઓ પડી પડી અરે ઓહો અલે પછી આપણે છોટું બનો છોકરો છે. છોટું પણ છોકરો તાન ઓહો ઈમોતાન હું રાતે પાણી પીવા ઉઠે ને તાર માર બૈરું છે ને કોસકી એવું આવતું તો ટોલા ટોલા પડતા તે જુઓ શું વાત છે તારા એ કોણ જવા દે લે જવા દે આપણે છોટું બનો કોક કે ઉપર છે આવું ના ચાલે યાર. તારો લોકોને બૈરો જુઓ સર આવું છે ચાલતું આ તાર પછી ભાઈ આપણે લાલભાઈ ક્યાં ઉપર છે જુઓ બુઓ તમારે ભાઈ બધા રાખા ગામમાં અને તું એ તારા ભાઈ બે હા મોકલતો નહીં લેતો આગળ હેડો કોઈ કહીએ. ઓહો શું આ છોટુબા કેમ રોજ રોજ ગોગાજી મંદિર શું થયું પણ તકલીફ થઈ છે જો પૂછો ખરા બકુબા છોટુબા હવે તમે ભાઈબંધ છો એટલે બકુબા બે હા હા શું થયું હું કહું કયો એ તો બધી મને ખબર છે. ઓવા મફત તમે ભાઈબંધ છો એટલે કશું કહેવાતું નહીં. તમારા બૈરાને માથામાં જોવો પડી છે સમજણ પડી સાચી વાત ખોટી વાત તો બસો કહે ફરીથી બકુબા મારું બૈરું કાલ તમારે ઘેર બે હોય તું તે રાતે ઉઠ્યું તું એ તે ઓળાવતું તો ટોલા ટોલા પડતા હતા જુઓ ના. બકુબા હું કરું કયો એને દવા કરાવી પડે કોક ને કોક. એક તો એક અઠવાડિયાથી વરસાદ ચાલુ આ તો આપણું જાય ગમમાં ક્યારે આમું મારે ને દમન થઈ ગયું છે. બપોરે હું ઘેર જ્યો હા મૂકું લાય દાળ ભાત ખાઉં હા આ તો દાળ લીધી આમ કરી હા મૂકું આ તો મૂકું કહો તો જીરું નહીં તો રહી નાખીએ છીએ હા ઓકે જોયું તા તો રહીના બદલે જુઓનો વંગાર. અરે આ તો મહેમાનો તો આપણું જ આપણું જાય ને ફરી ના જઈએ આ તો તમારા છોકરો મળ્યો જોઈ તો નહીં જુઓ. અરે રાતી ગુંગે તો ખાટલામાં એમાં મને શરીર ઉપર જુઓ ચોટી છે. આ તો ભાઈ આપણું જાય તો કોણ કહું છું બાપા હું કહું ને ના કહું છું બાલ ફૂલાઈને બે આવે ભૂત પેટે એમ. એ તો તમે મને કીધું ને તો ગોમાના પૂછું તો એમ કે ભાઈ જો મને સારી છે એટલે રહી પેલા તો જુઓ વઘાર થઈ જાય પૈસા કાકા પણ એકલું જુઓ ખંતો જતો તમારો છોકરો તો તાણા હું તો હું વાત કરો પ્રતિથી કથરી મારા દવાયેલા આવ્યો દવા ના લાતા ને તો બસ ઉતારી જાય તો ઉપાધિ કરશો નેલો ને દેણો પડી જશે બધું પડી છે તમે બાર ના મોકલતા લાલભાઈ ઘેર અને પણ માર તો બહેરું જ નહીં તો મારે જઈને હું કર્યા
બકુબા હું કરું કોક કયો હું કરું હવે એક રસ્તો તમને બતાવું છું હોભળો છો કે તારું દવા પીને મરી ના જાય ના, ના એવું ના થાય અરે ના થાય એવું. હા એક રસ્તો છે એને બોલું કરી નાખો લે તારા બાપા પણ એ છોટુભા હું થયું અરે હું છોટું પા કરો છો યાર ડોલાજી ચમ હું થયું અરે તમને ખબર નહીં મને ઘેરથી માથામાં જુઓ છે એ તમને ખબર નહીં અલ્યા ખબર છે હું તમારો હાથ ભાગ્યો છે અરે રોજ સવારે રકમ ચાટવા જતા રહો છો યાર એટલી ખબર નહીં રાખતા તમે રકબી તો ચાટે છે પણ એ તો મને ખબર છે મારું મન જો ને તો કે મેં ચામાં મસાલો નાખે છે એ મસાલો નો ચા પીએ ને એટલે ખબર પડે આપણું માથામાં જો ટપ ટપ પડતી હોય ને પણ હું કરીએ અરે ભાઈબંધ હતો એટલે પી લીધું. અરે મસાલો કે જુઓ ની ખબર નહીં પડતી તમને અરે ખબર પડે અમે જો એમ કહું કે ભાઈબંધ આ જો તારા બૈરાની જુઓ અમે એમ કહું તો આરે મારા પરી હોય એવું મને જ હતું પણ આજે મારે કેવું પડ્યું ના છૂટકે આ તમે આજે કયો આવ્યો ને આ તો હું આવતો તો અને આ છોકરો નિશામાં આવ્યો ઘેર કાઢી મૂક્યો હોય ને એવું છે તાને ભગવાન કીધું સમ બેટા સમ રોવું છું એટલે એવું કે છે કે માથામાં મારા જુઓ છે એટલી બધી છે હા. અને કે મારી માના માથામાં જુઓ છે મારો બાપો કે મંદિર તો ગોગા મહારાજ નું મંદિર છે ને હા. ઈ બેઠ્યો છે હા. હું હારું કીધું મને કીધું જવા દે મારો ભાઈબંધ છે ને જેવો ત્યો આ તો કે ભાઈ દયા ખાઈને અમે આયા છે અને તમને મારી દુઃખની વાતો હું કહું પછી બા એ આ જુઓના કારણે તો મારો હાથ ભાગ્યો અરે આ મારા બૈરાએ મને વેલણ મારી છૂટું પણ તને ધોન રાખવી પડે કાટલું બધું જુઓ તમે શરમ જ રે બધી અલે આ મારો ભાઈબંધ મારો ભાઈબંધ તો મારા ભાઈ બૈરી હતી તે અને બૈરીની બેન પડી તે બધો ભેગું સોનારા સોનારા જોવા માટે રોવા નામ આવ્યું બૈરાની જુઓ મારા બૈરાની માતામાં ચરી અને હું ખાલી એટલું જ પૂછ્યું હા હા કા રહી છે કે જીરું છે કે ધોના છે એ મારી દિયોર મારી હારી એવું કર્યું ખબર છે મારો બતાવા સવા આર્યા તે બતાવ્યું કા હું છે તું છે એમ કીધું ને આવડું રોટલા કરતી હતી વેદન મેલું ને મારા હાથે એ મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો ખોટું કર્યું ખોટું થઈ ગયું કે ડોલાજી હવે આ છો તો આનો કોઈ નિકાલ કરો જુઓનો નિકાલ તો એક જ થાય હા. મારા ગાય હતી ને હા એના ટટેલા મોટા મોટા હતા હા. કથરીઓ કીધું ને કથરી, કથરીઓ. વાહ, વાહ. એ મોટી મોટી હતી ડોક્ટર ને બોલાયો હા. ડોક્ટર ને બોલાવી કીધું અંજીસર આલા કથરી મટી જાય હા. એ ડોક્ટર ને હારી સલાહ આલી બરાબર. કે કથરીઓ મારા માટે અંજીસર નહીં હા હા એના માટે રાસ ખુશ્બુ તેલ આવે છે બરાબર એ લગાવો હા એટલે હું તો મારા બૈરાને 2 દાડે તો રાસ ખુશ્બુ તેલ લગાવ્યું છે ને હા. માથામાં તો લીક તો ઠેકા છે પણ જૂ નહીં મળતી ના હોય તો હા, બસ ઓને કયો તે લાવો પણ હોતી જાય એટલે તાણ તો હું અને આયો તો. છોકરાને લગાવો જુઓ એટલા દખ હું આવ્યો તો હું કીધું છોટું ભાને જઈને કહું તે કીધું રાજપૂત બુદ્ધ કેમ મંગા મંગાતા નહીં અમે અમારું બધું મટી જાય તમે રાસ ખુશ્બુ તેલ લગાવો અને એમ કરો આજે ભેગા થઈને ઘેર જઈએ ને ઓનબેન લઈએ આપણે હેડો એકવાર નહીં જવું પેલા રાજપૂત બુદ્ધ તેલ લઈએ તો પછી હોતી જવું પડે એના માટે અરે તો જો લાકડોના મળે છે પેલા ભડકથી સરપંચ ની બન્યા હોવે. અરે એઓના દુકાન ગલ્લા મળે છે ને યાર હા તો હેડો તાની કરી લઈ આવીએ અરે આપણે મને મારા ભાઈબંધ ની ચિંતા હતી બરોબર. ભાઈબંધ હું જુઓ ના ના વાત સાચી છે તમારી એટલે મને એમ થયું કે લાય મને જવા દે તો મારો નો કંટાળેલું છું ના બોલો ના વને કંટાતા હેડો બોલો બરોબર સુનિલભા મને કી બકરા પાડ્યો હા. કે હું બકરા પાડ્યો તું તો કંટાળી ગયો છું. એનું હું કહું કે ભાઈ મારા બૈરા જુઓ પડી ના ના વને આ બધું શાંતિ થઈ ગયો હો. હેડો આપણે બધા આવી ગયા, હું તો હવે હેડો પડી પડી જ જવાનો હતો. ના ના હવે ઘેર મેં લઈએ શાંતિ હેડો ઝઘડો વગર અને મિત્રો ખબરો તમારા બૈરાને માથામાં જુઓ પડી હોય ને તે આજુબાજુ કોઈને ખબર ના પડવી જોવે હા રાજકુશ તેલ લાવીને લગાઈ દેજો માથામાં જય માતા. જેમ કે હું એમાં બૈરાને લગાવીશું માથામાં રાજકુશ તેલ અને આ સોટુભાઈ કીધું એટલે સોટુભાઈ લગાય અને મારા બકુભા અમે તો પેન્ટિંગ માં કેવું પડે કે લઈ જજો 2 ડબ્બીઓ ચમ કે અડધી રાતે પોણી પીવા ગોતનતાની ઓન બૈરીએ ને કોસ કઈ માથું જોરાતી હોય ને ભગવાન માતાજીને એક મિત્રો પ્રાર્થના કરજો તો આ બે જલ્દી વાયરમ સાઉન્ડ ખુલતો ને જલ્દી ખુલી જય માતા, જય જાય માતા. હા મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે કોઈ બરાબર. ખોટું ના લગાડતા આ તો ભાઈ મારે બૈરો છે ને બધાને બૈરો છે દરેક ને માથામાં જોતું હોય અમારી ચેનલ છે એસકે ગુજરાતી કોમેડી એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો તમારે કોઈ પણ સોંગ નું શૂટિંગ કરવું હોય ને અમારી ચેનલ માં નાખવું હોય તો અમારી બીજી ચેનલ છે ઓમ આદેશ સ્ટુડિયો ચલો ચલો અને હા મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તમે
કોઈ પણ દુનિયાના શેરે તમે જોતા હોય કે અમે આ જગ્યાએ જોઈ આ જગ્યાએ કોમેન્ટમાં ખાલી એટલું લખજો કે અમે આ ગામથી તમારો વિડીયો જોઈએ હા ભવિષ્યમાં અમે તમારા ગામ બાજુ આવશું તો તમને મેસેજ કરશું નંબર નહીં હોય તો પણ તમારી જરૂર મુલાકાત કરશું અને ખૂબ ખૂબ તમારો આભાર જય માતાજી જય માતાજી